ખેડા જ્યાં ડાકોરથી કપડવંજને જોડતો નેશનલ હાઈવે સાવ બિસ્માર છે। વાહન ચાલકો પરેશાન થઈ જાય છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે નેશનલ હાઈવે પર કેટલી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે, કપચી ઉખડી ગઈ છે। 30 કિલોમીટરના રસ્તામાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે। રોડ પરથી રોજ 100 એસટી બસ સહિત હજારો વાહન ચાલકો પસાર થાય છે અને તેમને આવા બિસ્માર રસ્તા ઉપરથી પસાર થતા હાલાકી ભોગવવી પડે છે। વરસાદના લાંબા વિરામ બાદ પણ રસ્તાનું હજી સમારકામ નથી થયું, ત્યારે વાહન ચાલકોએ પણ માંગ કરી કે ઝડપથી અને તાત્કાલિક આ નેશનલ હાઈવેનું સમારકામ કરવામાં આવે। જ્યાં જો ત્યાં ખાડાનું સામ્રાજ્ય। નેશનલ હાઈવે હોય કે ગામડાઓને જોડતા રસ્તા હોય, તમામ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય થયું છે। હાલ આપણે ડાકોરથી કપડવંજને જોડતા રોડ ઉપર છે, ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે હદના અહીં આગળ ખાડા જોવા મળી રહ્યા છે। દિવસ દરમિયાન તો આ ખાડા દરેકને દેખાય, પરંતુ રાત્રિ દરમિયાન જે દ્વિચક્રી વાહન ચાલકો જે છે તેમને ચોક્કસથી ભય અહીં આગળ લાગતો હશે, કારણ કે દ્રશ્યો જ એટલા અહીં આગળ જોવા મળી રહ્યા છે। એ હદ સુધીના દ્રશ્યો છે કે અહીં આગળથી પસાર થતા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે। આપણે વાહન ચાલકને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? અમે રાજસ્થાનથી આવીએ। કેવા લાગ્યા રોડ રસ્તા ગુજરાતના તમને? અહીંયા તો હમણાં બધા તૂટી ગયા છે, રસ્તાનું બધું ખરાબ છે સ્થિતિ। અત્યારે તમે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છો, કેવી હાલત છે આ રસ્તાની? ખરાબ હાલત થઈ રસ્તાની। શું કહેવા માંગશો? રિપેર કરવો જોઈએ રસ્તો, અકસ્માત થાય એવું કામ। કહી શકાય કે પોતાના અહીં આગળ લોકો પોતાના પરિવાર સાથે નીકળતા હોય છે, મોટા મોટા વ્હીકલ પણ અહીં આગળથી નીકળતા હોય છે। તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના રોડ રસ્તા છે તે રોડ રસ્તા કઈ હાલતમાં છે, કઈ હાલતમાં રોડ રસ્તા છે, કેવી તકલીફ પડે છે? હાલ તો તૂટી ગયેલા રોડ છે। શું કહેવા માંગશો? બહુ ખાડા પડ્યા છે, શું કરવું? કહી શકાય કે જે રીતના લોકો અહીં આગળથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસથી અહીં આગળ જે રોડ રસ્તા છે તે રોડ રસ્તાને લઈ ઘણા બધા પ્રશ્નો અહીં આગળ લોકોને થઈ રહ્યા છે, કારણ કે આ જે રસ્તા છે તે રસ્તા ક્યાંક ને ક્યાંક તૂટી ગયા છે। દ્વિચક્રી વાહન લઈને જતા લોકો જે છે તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે આશરે 25 કિલોમીટર લાંબો આ રોડ અહીં આગળ તૂટી ગયો છે। આપણી સાથે દ્વિચક્રી વાહન લઈને જતા વ્યક્તિ જોડાયા છે। શું નામ છે તમારું? કલ્પેશ। કલ્પેશભાઈ, કેવા રોડ રસ્તા છે, શું કહેવા શું માંગશો? બહુ ખરાબ રોડ છે। શું કહેવા માંગશો? બહુ ખરાબ રોડ છે। કેવી તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે છે। કહી શકાય કે જે લોકો છે એ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અન્ય એક વાહન આવી રહ્યું છે અને પરિવાર સાથે આવી રહ્યું છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે કાકા તમારું? વિઠ્ઠલભાઈ। વિઠ્ઠલભાઈ, કેવી તકલીફ પડી અહીં આગળ, શું લાગે છે? જબરદસ્ત ખાડા છે, શું કહેવા માંગશો? રોડ કામ બોગસ છે, નકરા ખાડા છે, રોડ રિપેરિંગ કરવાની જરૂર છે તાત્કાલિક। તો રસ્તા અત્યંત બિસ્માર છે અને આ રસ્તાનું સમારકામ જલ્દી થાય તેવી અહીંયાથી પસાર થતા લોકોની માંગ છે।